ન્યૂઝ હું છું પ્રીતિ। આજે ગુજરાત માટે વટનો દિવસ અને કિસ્મતનો દિવસ, કારણ કે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કયા ઉમેદવારની કિસ્મત ચમકશે અને વિધાનસભામાં કોનો વટ જળવાઈ રહેશે, આ બંને પર પ્રશ્નાર્થ અને એની વચ્ચે બેલેટ પેપરની મતગણતરી હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે। મહત્વના સમાચાર, 8 વાગ્યાથી બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ગઈ હતી અને હાલમાં તે પૂર્ણ થઈ ચૂક્યું છે। હવે 21 રાઉન્ડ મતગણતરી જે વીવીપેટ ઈવીએમની હાથ ધરાવનાર છે તેની શરૂઆત થઈ ગઈ છે। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે બંને વિધાનસભામાં હાલમાં ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। બંને બેઠકો પર 21 રાઉન્ડની ગણતરી હવે થશે। બેલેટ પેપરની હાથમાં મતગણતરી જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે। 2 બેઠકો છે અને એમાં 16 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ છે। એમાં ખાસ કરીને વિસાવદરની વાત કરીએ તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ છે। કડીમાં પણ ત્રિપાંખીયો જંગ કહી શકાય, પરંતુ રાજેન્દ્ર ચાવડા અને રમેશ ચાવડા વચ્ચે સીધો જંગ, એટલે ભાજપ કોંગ્રેસ અહીંયા જંગ જોવા વધુ મળી રહ્યો છે। રસાકસી ભર્યું આ પરિણામ છે અને સૌ કોઈની નજર આ બંને બેઠકોના પરિણામ ઉપર।